ધોરણ 8 સ્વ અધ્યયન પોથી ભાગ 1 પાના નંબર 53 પરનો મહાવરો જોઈએ. પ્રશ્ન નંબર 1, નીચેની આકૃતિની પરિમિતિ શોધો. આવી આકૃતિ આપણને આપી છે અને તેની પરિમિતિ શોધવાનું કહ્યું. આપણે જાણીએ છીએ પરિમિતિ બરાબર બધી જ બાજુઓના માપનો સરવાળો. જે માપ આપણને આપ્યું છે તેનો સરવાળો કરીએ. 1 + 2 3, 3 + 3 6, ને 1 7, 8 9 10, 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 અને 24. એટલે 24 સેન્ટીમીટર આ આપણો જવાબ. પ્રશ્ન 2, તમારા ગણિતના પાઠ્યપુસ્તકના મુખપૃષ્ઠની ચારેય બાજુની લંબાઈ માપો અને સેન્ટીમીટરમાં માપ લખો. તેની પરિમિતિ શોધો. પાઠ્યપુસ્તકની લંબાઈ આપણને મળે છે 28 સેમી અને તેની પહોળાઈ આપણને મળી હતી 20 સેમી. પાઠ્યપુસ્તકનો આકાર લંબચોરસ છે, તેથી લંબચોરસની પરિમિતિનું સૂત્ર લખીએ. લંબચોરસની પરિમિતિ બરાબર 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ. 2 ગુણ્યા લંબાઈ 28 છે અને પહોળાઈ 20 છે, એટલે 2 ગુણ્યા 48. 48 ગુણ્યા 2 કરીએ આપણે. 8 દુ 16 નો છગડો વધી 1, 4 દુ 8 ને 1 9, એટલે મળે આપણને 96 સેન્ટીમીટર. પ્રશ્ન 3 આપણને આપ્યો છે. નીચેની આકૃતિઓની પરિમિતિ શોધો. એક આકૃતિ આપણને લંબચોરસ આપેલી છે, બીજી આકૃતિ આપણને ત્રિકોણ આપી છે અને તેની પરિમિતિ શોધવાનું કહ્યું છે. પહેલી આકૃતિ જોઈએ આપણે. લંબચોરસ છે તો લંબાઈ તેની છે 40 સેમી અને પહોળાઈ આપણને આપેલી છે 10 સેમી. લંબચોરસની પરિમિતિનું સૂત્ર લખીએ. લંબચોરસની પરિમિતિ બરાબર 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ. લંબાઈ આપી છે 40 સેમી અને પહોળાઈ આપી છે 10 સેમી. કિંમત મૂકીએ તો 2 ગુણ્યા 10 વત્તા 40 50 મળશે. 50 ગુણ્યા 2 એટલે 100 સેન્ટીમીટર પહેલી આકૃતિની પરિમિતિ આપણને મળી. બીજી આકૃતિ આપણને આપી છે ત્રિકોણ. ત્રિકોણની ત્રણેય બાજુનો સરવાળો કરીએ એટલે આપણને ત્રિકોણની પરિમિતિ મળી જાય. બીજી આકૃતિ જોઈએ. ત્રિકોણની પરિમિતિ બરાબર ત્રણેય બાજુના માપનો સરવાળો. કેટલું માપ આપણને આપ્યું છે? 30 વત્તા 30 વત્તા 40. લખીએ આપણે 30 વત્તા 30 વત્તા 40. 30 વત્તા 30 60 વત્તા 40 કેટલા મળ્યા આપણને? 100 સેન્ટીમીટર. પ્રશ્ન 4, એક ચોરસ બાગની બાજુનું માપ 250 મીટર છે. તેની ફરતે વાડ કરવાનો ખર્ચ ₹20 પ્રતિ મીટર પ્રમાણે કેટલો થશે? બાગ કેવો છે? ચોરસ. અને તેની બાજુનું માપ આપણને 250 આપી દીધેલું છે. એનો અર્થ એવો
કે ચોરસની લંબાઈ આપણને આપેલી છે, તેના ઉપરથી આપણે વાડ કરવાનો ખર્ચ શોધવાનો છે. ચોથો દાખલો જોઈએ. ચોરસ બાગ આપણને આપેલો છે અને તેની લંબાઈ આપણને આપી છે 250 મીટર અને તેની ફરતે વાડ કરવાની છે, એટલે કે ચોરસની પરિમિતિ આપણે શોધવી પડે. તેથી ચોરસની પરિમિતિનું સૂત્ર પહેલાં લખીએ. ચોરસની પરિમિતિ બરાબર 4 ગુણ્યા લંબાઈ. 4 ગુણ્યા લંબાઈ આપણને આપી છે 250 મીટર. 250 ગુણ્યા 4 કરીએ. 250 ગુણ્યા 4 0, 5 ચોક 20 ની 0 વધી 2, 4 દુ 8 ને 2 10. એટલે પરિમિતિ કેટલી મળી આપણને? 1000 મીટર. હવે શું આપણને કહ્યું છે? તેની ફરતે વાડ કરવાનો ખર્ચ 20 રૂપિયા પ્રતિ મીટર પ્રમાણે કેટલો થાય? એટલે કે 1 મીટર વાડ કરવી હોય તો 20 રૂપિયા ખર્ચ થાય છે. આપણને કેટલી પરિમિતિ મળી છે? 1000 મીટર. તો તે પ્રમાણે આપણે ખર્ચ શોધવાનો છે. જોઈએ. 1 મીટર વાડ કરવાનો ખર્ચ બરાબર 20 રૂપિયા. તો 1000 મીટર વાડ કરવાનો ખર્ચ બરાબર કેટલા થાય? ગુણાકાર કરીએ. 20 ગુણ્યા 1000. 2 એકા 2 અને 0 કેટલા છે? 4. તો કેટલો ખર્ચ થયો? 20,000 રૂપિયા ખર્ચ થશે. પાંચમો પ્રશ્ન છે. એક લંબચોરસ ટુકડાનું ક્ષેત્રફળ 36 ચોરસ સેમી છે. તેની લંબાઈ 9 સેમી છે. તો તે ટુકડાની પહોળાઈ કેટલી હશે? આપણને લંબચોરસનું ક્ષેત્રફળ આપી દીધું છે અને લંબાઈ પણ આપી દીધી છે અને પહોળાઈ કેટલી છે તે આપણે શોધવાની છે. પાંચમો દાખલો. લંબચોરસ ટુકડો છે, તેથી આપણે સૌ પ્રથમ લંબચોરસ દોરીએ અને તેનું ક્ષેત્રફળ આપણને આપી દીધું છે 36 ચોરસ સેમી. આખું આપણને ક્ષેત્રફળ આપી દીધું છે. લંબાઈ 9 સેમી છે. આ એની લંબાઈ છે, એ 9 સેમી છે. તો આ એની પહોળાઈ કેટલી તે આપણે શોધવાની છે. સૌ પ્રથમ આપણે લંબચોરસના ક્ષેત્રફળનું સૂત્ર લખીએ. લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. ક્ષેત્રફળ આપણને કેટલું આપ્યું છે? 36. લંબાઈ કેટલી આપી છે? 9 સેમી અને પહોળાઈ આપણે શોધવાની છે. 36 છે જ, 9 છે એ પહોળાઈ સાથે ગુણાયેલા છે. બરાબરની આ બાજુ આવે એટલે ભાગાકારમાં આવી જશે અને આ બાજુ આપણને પહોળાઈ મળી જશે. 9 ચોક 36. તેથી પહોળાઈ બરાબર 4 સેમી. આ આપણો જવાબ. છઠ્ઠો પ્રશ્ન છે. 6 સેમી ગુણ્યા 5 સેમીના લંબચોરસ કાગળમાંથી 3 સેમી ગુણ્યા 2 સેમીનો લંબચોરસ ટુકડો કાપી લેવામાં આવે તો બાકી રહેલા કાગળનું ક્ષેત્રફળ શોધો. એક લંબચોરસ કાગળ છે જેની લંબાઈ 6 સેમી છે અને પહોળાઈ 5 સેમી છે. એ કાગળમાંથી એક લંબચોરસ ટુકડો કાપવામાં આવે છે જેની લંબાઈ 3 સેમી અને પહોળાઈ 2 સેમી છે. તો ટુકડો કાપી લીધા પછી
બાકી રહેલા કાગળનું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે. સૌપ્રથમ લંબચોરસ કાગળ દોરીએ. આ લંબચોરસ કાગળ છે જેની લંબાઈ 6 સેમી છે અને પહોળાઈ 5 સેમી છે. આ લંબચોરસ કાગળમાંથી લંબચોરસ ટુકડો કાપી લેવામાં આવે છે જેની લંબાઈ 3 સેમી છે અને પહોળાઈ 2 સેમી છે. તો બાકી રહેલા કાગળનું ક્ષેત્રફળ શોધવાનું છે. આ જેટલો કાગળ બાકી રહે છે એનું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે. જોઈએ. સૌપ્રથમ આપણે કાગળની વાત કરીએ. લંબચોરસ કાગળનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ છે 6 સેમી અને પહોળાઈ છે 5 સેમી. 5 છક 30. 30 ચોરસ સેમી. આખા કાગળનું ક્ષેત્રફળ આપણને 30 ચોરસ સેમી મળ્યું. હવે અંદરના ટુકડાની વાત કરીએ તો લંબચોરસ ટુકડાનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. એની લંબાઈ 3 સેમી છે અને પહોળાઈ કેટલી છે 2 સેમી. બંનેનો ગુણાકાર કરીએ તો 3 દુ 6 ચોરસ સેમી મળે. હવે આ મોટા કાગળના ક્ષેત્રફળમાંથી નાના ટુકડાનું ક્ષેત્રફળ આપણે બાદ કરીએ તો આ બાકીનો જે કાગળ વધે છે તેનું ક્ષેત્રફળ આપણને મળી જાય. બાકી રહેલા કાગળનું ક્ષેત્રફળ બરાબર 30 ચોરસ સેમી ઓછા 6 ચોરસ સેમી. 30માંથી આપણે 6 બાદ કરીએ તો કેટલા વધે 24 ચોરસ સેમી. આ બાકીનો કાગળ હતો તેનું ક્ષેત્રફળ આપણને 24 ચોરસ સેમી મળ્યું. પ્રશ્ન 7. આપેલી આકૃતિનું ક્ષેત્રફળ શોધો. આવી આકૃતિ આપણને આપેલી છે અને તેનું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે. સૌથી પહેલાં જોઈએ તો એક લંબચોરસ આપણને મળે છે. પહોળાઈ 3 સેમી છે અને લંબાઈ આ 15 સેમી છે એટલે આખી લંબાઈ 15 સેન્ટીમીટર આપણને મળશે. એટલે સૌથી પહેલાં આપણે લંબચોરસનું ક્ષેત્રફળ શોધીએ. લંબાઈ કેટલી મળે છે આપણને 15 સેમી અને પહોળાઈ કેટલી મળે છે આપણને 3 સેમી. સૌથી પહેલાં વાત કરીએ છીએ આપણે લંબચોરસની. લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. 15 લંબાઈ છે અને પહોળાઈ 3 છે. 15 તેરી 45 ચોરસ સેમી આપણને માપ મળ્યું. હવે જોઈએ ઉપરની આકૃતિ. ત્રિકોણ આકૃતિ છે. તેની ઊંચાઈ આપણને 2 સેન્ટીમીટર આપી છે
આ માપ આપણી પાસે છે નહીં, પરંતુ તમે જુઓ તો 10 સેમી માપ આપણને આપ્યું છે અને ટોટલ લંબાઈ 15 સેમી છે. તો આટલો ભાગ જો 10 સેમી હોય તો આ ભાગ આપણને કેટલો મળે? 5 સેમી મળે. તો હવે આ ત્રિકોણનો પાયો મળી ગયો છે આપણને અને આ ત્રિકોણનો વેધ મળી ગયો છે. તો ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર શોધીએ એટલે આ માપ આપણને મળી જશે. હવે વાત કરીએ આપણે ત્રિકોણની. પાયો આપણને કેટલો મળે છે? 5 સેમી. અને વેધ આપણને કેટલો મળ્યો છે? 2 સેમી આપણને આપેલો જ છે. હવે આપણે ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર લખીએ. ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. 1/2 ગુણ્યા પાયો 5 સેમી છે અને વેધ છે 2 સેમી છે. 2 ઉડી જશે. 1 ગુણ્યા 5, 5 સેમીનો વર્ગ. ત્રિકોણનું ક્ષેત્રફળ આપણને 5 સેમીના વર્ગ જેટલું મળે છે. આકૃતિ જોઈએ. આ લંબચોરસનું ક્ષેત્રફળ આપણને મળી ગયું અને આ ત્રિકોણનું ક્ષેત્રફળ પણ આપણને મળી ગયું. હવે આ આખી આકૃતિનું ક્ષેત્રફળ આપણે શોધવું હોય તો બંનેનો સરવાળો કરવો પડે. તેથી આપણે બંનેનો સરવાળો કરીએ. આપેલ આકૃતિનું ક્ષેત્રફળ બરાબર લંબચોરસનું કેટલું માપ મળ્યું? તો આપણને ક્ષેત્રફળનું 45 અને ત્રિકોણનું 5. બંનેનો સરવાળો કરીએ તો જવાબ મળે આપણને 50 સેન્ટીમીટરનો વર્ગ. આઠમો પ્રશ્ન છે. એક વર્તુળાકાર નળીની ત્રિજ્યા 10 સેમી છે. તેની આસપાસ એકવાર વીંટાળવા માટે કેટલી લંબાઈની પટ્ટી જોઈએ? આવું આપણને પૂછ્યું છે અને પાઈની કિંમત આપણને 3.14 લેવાનું કહ્યું છે. એક વર્તુળાકાર નળી છે જેની ત્રિજ્યા 10 સેમી છે. તેની આસપાસ એકવાર વીંટાળવા માટે કેટલી લંબાઈની પટ્ટી જોઈએ? એટલે એક વખત આની ફરતે એક પટ્ટી વીંટાળવી છે અને એનું માપ આપણે શોધવાનું છે. એટલે ટૂંકમાં આ વર્તુળ છે અને એનો પરિઘ આપણે શોધવાનો છે. યાદ રાખવાનું કે પાઈ બરાબર 3.14 આપણે લેવાનું છે. વર્તુળના પરિઘનું સૂત્ર લખીએ. વર્તુળનો પરિઘ બરાબર 2πr. 2 ગુણ્યા પાઈની કિંમત 3.14 લઈએ. આર આપણને 10 આપેલા છે. 2 ગુણ્યા 314/100 ગુણ્યા 10. 0 0 ઉડી જશે. અંશમાં આવશે 2 ગુણ્યા 314 અને છેદમાં 10. ગુણાકાર કરીએ. 314 ગુણ્યા 2, 4 દુ 8, 2 એકા 2, 3 દુ 6, 628. 628/10 એટલે 62.8 સેન્ટીમીટર. આ આપણો જવાબ. નવમો પ્રશ્ન છે. એક વર્તુળ કાગળનો પરિઘ 154 મીટર છે તો તેની ત્રિજ્યા શોધો અને તેનું ક્ષેત્રફળ પણ શોધો. નવમો દાખલો. એક વર્તુળાકાર કાગળ છે અને તેનો પરિઘ આપણને આપી દીધેલો છે 154 મીટર. તો આપણે ત્રિજ્યાનું માપ પણ શોધવાનું છે
અને ક્ષેત્રફળ પણ આપણે શોધવાનું છે. સૌથી પહેલાં જે માપ આપ્યું છે તેના ઉપરથી ત્રિજ્યા શોધીએ. પરિઘનું માપ આપણને આપ્યું છે, તેથી પરિઘનું સૂત્ર લખીએ. વર્તુળનો પરિઘ બરાબર 2πr. પરિઘનું માપ આપણને આપ્યું છે 154 બરાબર 2 ગુણ્યા પાઈની કોઈ કિંમત આપી નથી, તેથી 22/7 આપણે લઈએ ગુણ્યા r. આરને એકલો પાડવાનો છે. આ બાજુ 7 ભાગાકારમાં છે, આ બાજુ જશે એટલે ગુણાકારમાં આવી જશે. 154 ગુણ્યા 7 છેદમાં આરની સાથે 22 અને 2 ગુણાયેલા છે, બરાબરની આ બાજુ આવે એટલે ભાગાકારમાં આવી જશે બરાબર r. 2 સત્તા 14, 2 સત્તા 14 એટલે કે 77 દુ 154, 11 દુ 22, 11 સત્તા 77. તેથી 7 ગુણ્યા 7/2 બરાબર r. તેથી r બરાબર 7 ગુણ્યા 7 49 છેદમાં 2 તો છે જ. હવે આપણે 49 ભાગ્યા 2 કરીએ. 49 ભાગ્યા 2, 2 દુ 4, 0 ઉપરથી ઉતાર્યા 9, 2 ચોક 8, બાદબાકી કરીએ 1 મળે, 0 મૂકીએ તો અહીંયા પોઈન્ટ કરવો પડે. 2 પંચા 10, 0 0 આપણને મળી જાય છે. તેથી ત્રિજ્યા આપણને કેટલી મળે છે? 24.5 મીટર કે સેન્ટીમીટર? મીટર મળે છે. 24.5 મીટર. હજી આપણને r મળ્યો એટલે કે ત્રિજ્યા મળી છે. વર્તુળનું ક્ષેત્રફળ શોધવાનું બાકી છે. હવે તેનું ક્ષેત્રફળ શોધીએ. r આપણે યાદ કરી લઈએ 24.5 મીટર, કારણ કે તેનો ઉપયોગ આપણે આગળ કરવાનો છે. હવે શોધીએ વર્તુળનું ક્ષેત્રફળ. વર્તુળનું ક્ષેત્રફળ બરાબર πr². પાઈની કિંમત આપણને આપી નથી, તેથી 22/7 લઈએ. r આપણને મળે છે 24.5. rનો વર્ગ હોવાથી 2 વખત આપણે 24.5 લખવા પડે બરાબર 22/7 ગુણ્યા 245/10 ગુણ્યા 245/10. છેદ ઉડાડીએ. 11 દુ 22, 5 દુ 10, 5 ચોક 20, 5 નવા 45, 7 ગુણ્યા 7 49. અંશમાં શું મળે છે? 11 ગુણ્યા 7 ગુણ્યા 245 અને છેદમાં મળે છે 10. 11 સત્તા 77, 245 ગુણ્યા 77 કરીએ. 245 ગુણ્યા 77. 7 પંચા 35નો પાંચડો વધી 3, 7 ચોક 28, 29 30, 31નો એકડો વધી 3, 7 દુ 14, 15 16 17. ફરીથી 7 પંચા 35નો પાંચડો વધી 3, 7 ચોક 28 ને 3 31નો એકડો વધી 3, 7 દુ 14, 15 16 17. સરવાળો કરીએ. 5 6 8 8 1. તો અંશની બધી સંખ્યાનો ગુણાકાર મળ્યો 18,865 અને છેદમાં 10 તો છે જ, તો પોઈન્ટ મૂકીએ તો 1886.5 ચોરસ મીટર આ આપણને ક્ષેત્રફળ મળ્યું. પ્રશ્ન 10. 28 મીટર વ્યાસ ધરાવતા વર્તુળાકાર બાગની ફરતે તારની વાડ કરવાની છે. જો 1 મીટર વાડ કરવાનો ખર્ચ 300 રૂપિયા હોય તો વાડ કરવાનો કુલ ખર્ચ કેટલો થાય?
28 મીટર વ્યાસ આપ્યો છે, તેથી વ્યાસ બરાબર 28 મીટર લખીએ. ત્રિજ્યા બરાબર વ્યાસના છેદમાં 2, એટલે કે 28/2 કરીએ એટલે આપણને ત્રિજ્યા મળી જાય. 14 દુ 28, તેથી 14 મીટર આપણને ત્રિજ્યા મળી. આર બરાબર 14 મીટર. હવે આગળ જોઈએ. વર્તુળાકાર બાગની ફરતે તારની વાડ કરવાની છે. વર્તુળાકાર બાગ છે અને એની ફરતે તારની વાડ કરવાની છે. એનો અર્થ એવો કે આ વર્તુળનો પરિઘ આપણે શોધવાનો છે. તેથી પરિઘનું સૂત્ર લખીએ. વર્તુળનો પરિઘ બરાબર 2πr. કિંમત મૂકીએ આપણે. 2 ગુણ્યા પાઈની કોઈ કિંમત આપણને આપી નથી, તેથી આપણે 22/7 લખીએ. 22/7 અને ત્રિજ્યા આપણને મળી 14. 7 દુ 14, 2 દુ 4, 22 ગુણ્યા 4, 88 મીટર. એટલે વર્તુળનો પરિઘ આપણને 88 મીટર મળ્યો. આપણને એવું કહ્યું છે 1 મીટર વાડ કરવાનો ખર્ચ 300 રૂપિયા હોય. 1 મીટર વાડ કરવાનો ખર્ચ બરાબર 300 રૂપિયા. આપણને પરિઘ કેટલો મળ્યો હતો? 88 મીટર. તો 88 મીટર વાડ કરવાનો ખર્ચ બરાબર કેટલા? તો 88 ગુણ્યા 300. 0 0, 8 તેરી 24નો ચોગડો, વધી 2, 8 તેરી 24 ને 2, 26. તો 26,400 રૂપિયા ખર્ચ થશે. 11મો પ્રશ્ન. સમાંતર બાજુ ચતુષ્કોણ એબીસીડી. આ એબીસીડી સમાંતર બાજુ ચતુષ્કોણ આપણને આપેલો છે. તેની બાજુઓ છે 6 સેમી અને 4 સેમી. આધાર સીડીને અનુરૂપ ઊંચાઈ 3 સેમી છે. આ જે સીડી આધાર છે, જેને આપણે પાયો કહીએ છીએ, તેને અનુરૂપ ઊંચાઈ આપણને 3 સેમી આપેલી છે. 2 પ્રશ્નો પૂછ્યા છે. સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધો. સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળનું સૂત્ર આપણે લખીએ અને કિંમત મૂકીએ, આપણને જવાબ મળી જશે. પહેલા પ્રશ્નનો જવાબ જોઈએ. સૂત્ર લખીએ. સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર પાયો ગુણ્યા વેધ. પાયો આપણને કેટલો આપ્યો છે? 6 સેમી. આ માપ આપણને આપી દીધેલું છે, જેથી પાયો લખીએ 6 અને વેધ આપણને આપ્યો છે 3 સેમી, તેથી લખીએ 3. 6 ગુણ્યા 3, 18 સેન્ટીમીટરનો વર્ગ. આ પહેલો જવાબ આપણને મળી જાય છે. બીજો પ્રશ્ન પૂછ્યો છે. આધાર એડીને અનુરૂપ ઊંચાઈ શોધો. આધાર એડી એટલે કે આને આપણે પાયો ગણી લઈએ તો આ એક્સ આપણે કેટલો છે એ શોધવાનું છે. સૂત્ર લખીએ. સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળનું. સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર પાયો ગુણ્યા વેધ. હવે ક્ષેત્રફળ આપણને મળી ગયું છે. કેટલું મળ્યું છે? 18, તેથી 18 લખીએ. હવે પાયો કયો લેવાનો છે આપણે? આ 4 સેમી અને વેધ આપણે એક્સ શોધવાનો છે. તેથી 18/4 બરાબર એક્સ. 9 દુ 18, 2 દુ 4, તેથી એક્સ બરાબર 9/2.
ભાગાકાર કરીએ. 9 ભાગ્યા 2, 2 ચોક 8, 1 વધે, પોઈન્ટ મૂકીએ, શૂન્ય મૂકીએ, 2 પંચા 10. તો કેટલો જવાબ મળ્યો? 4.5. તેથી x બરાબર 4.5 સેમી. આ આપણો જવાબ. બારમો પ્રશ્ન છે. ચતુષ્કોણ ABCD આપણને આપ્યું છે અને તેનું ક્ષેત્રફળ શોધવાનું છે. ચતુષ્કોણમાં આપણે જોઈએ તો આ એક ત્રિકોણ આપણને મળે છે અને નીચેનો આવડો આ બીજો ત્રિકોણ મળે છે. ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર આપણને આવડે છે. બંને ત્રિકોણ માટે ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર લખીએ, એની કિંમત મૂકીએ અને પછી બંનેનો સરવાળો કરીએ. પહેલો ત્રિકોણ લઈએ. ત્રિકોણ ABC. ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. 1/2. પાયો કેટલો આપ્યો છે? 22. અને વેધ કેટલો આપ્યો છે? 3. 11 દુ 22. 11 ગુણ્યા 3, 11 તેરી 33 સેન્ટીમીટરનો વર્ગ. એટલે કે આ ત્રિકોણનું ક્ષેત્રફળ આપણને 33 સેન્ટીમીટરના વર્ગ જેટલું મળ્યું. હવે બીજો ત્રિકોણ લઈએ. ત્રિકોણ ACDનું ક્ષેત્રફળ. ACDનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. 1/2. પાયો કેટલો છે? 22 સેન્ટીમીટર અને વેધ આપણને આપ્યો છે 3.5. છેદ ઉડાડીએ. 11 દુ 22 એટલે 11 ગુણ્યા 3.5. 11 ગુણ્યા 35 કરીએ ને પછી છેદમાં 10 કરીએ. 35 ગુણ્યા 11. 0. 5 એકા 5, 3 એકા 3, 5 એકા 5, 3 એકા 3, 5, 8 અને 3. તો જવાબ મળ્યો આપણને 385/10. પોઈન્ટ મૂકીએ તો 38.5 સેન્ટીમીટરનો વર્ગ આપણને મળે. એટલે કે બીજા ત્રિકોણનું ક્ષેત્રફળ મળ્યું 38.5 સેન્ટીમીટરનો વર્ગ. બંને ત્રિકોણનું ક્ષેત્રફળ આપણને મળી ગયું છે. આપણને એવું કહ્યું છે ચતુષ્કોણ ABCDનું ક્ષેત્રફળ શોધો. બંનેનો સરવાળો કરીએ એટલે ચતુષ્કોણનું ક્ષેત્રફળ આપણને મળી જશે. 38.5 વત્તા 33.0 આપણે લખી શકીએ. 0.5. 8 ને 3, 11 નો એકડો વધી 1, 3 ને 3, 6 ને 1, 7. 71.5 સેન્ટીમીટરનો વર્ગ. આ આપણો જવાબ.